આગથળા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દારૂના ગુનામાં લાંબા સમયથી નાસ્તા ફરતા રાજસ્થાનના એક શાતીર આરોપીને આગથળા પોલીસે લાખણી તાલુકાના જસરા ગામેથી બાતમીના આધારે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે। વાવ-થરાદ જિલ્લા પોલીસ વડા ચિંતન તેરૈયા દ્વારા જિલ્લામાં ગુના આચરીને નાસ્તા ફરતા ગુનેગારોને પકડી પાડવા માટે એક ખાસ ડ્રાઇવ અંતર્ગત કડક સૂચનાઓ આપવામાં આવી છે। આ આદેશના પગલે આગથાળા પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.બી. રાઠોડે પોતાના સ્ટાફના માણસોને સઘન ચેકિંગ અને બાતમીદારો સક્રિય કરવા માર્ગદર્શન આપ્યું હતું। તે દરમિયાન પોલીસ સ્ટાફને એક ચોક્કસ અને મજબૂત બાતમી મળી હતી કે આગથાળા પોલીસ મથકે નોંધાયેલા પ્રોહિબિશન ગુનાનો નાસ્તો ફરતો આરોપી જગદીશકુમાર રામુરામ ગોદારા જે રાજસ્થાનના જાલોર જિલ્લાના સાચોર તાલુકાના અરણાઈ સુથારોનું ગોળિયું ગામનો રહેવાસી છે તે લાખણી તાલુકાના જસરા મુકામે પોતાના એક મિત્રને મળવા માટે આવી રહ્યો છે। આ ચોક્કસ બાતમી મળતાની સાથે જ આગથળા પોલીસની ટીમે તાત્કાલિક જસરા ગામે વોચ ગોઠવી દીધી હતી અને આરોપી ત્યાં પહોંચતા જ તેને કોર્ડન કરીને દબોચી લીધો હતો। હાલમાં પોલીસે આ વોન્ટેડ આરોપીની અટકાયત કરીને તેની સામે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે। સરહદી પંથકમાં ગુનેગારો સામે પોલીસની આ કડક કાર્યવાહીથી નાસ્તા ફરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે અને આગથળા પોલીસ હવે આ આરોપીની વધુ પૂછપરછ કરી રહી છે કે તે અગાઉ અન્ય કયા કયા ગુનાઓમાં સંડોવાયેલો છે।